6 અને 7 કલમ, જેથી તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે તેમ તેનામાં ચાલો, તેનામાં જળ નાખેલા તથા સ્થપાયેલા થઈને મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેમની વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જળ ઘાલેલા બનવાના માટે, સ્થપાયેલા થવાના માટે આપણે સૌથી અગત્યની જે બાબત છે તો શિષ્યપણું છે. અને એટલે આ વર્ષનો આપણે જે મુદ્રાલેખ છે અથવા તો આ વર્ષનો આપણો થીમ છે એ શિષ્યપણું છે. અને શિષ્યપણાની અંદર જે બાબત આપણે જોવા માંગીએ છીએ તો સ્ટુઅર્ડશિપ, કારભારીપણું, અને એ બાબત ઉપર થોડો સમય આપણે મનન કરવા માંગીએ છીએ. પ્રભુના આ જે બાઇબલ વાંચન આપણે જે માથીની લખેલી સુવાર્તાને તેનો 25મો અધ્યાય અહીંયા આગળ આપણે વાંચ્યો 14મી કલમથી 31મી કલમમાં, એમાં જે પહેલાં એક બાબત આપણે સમજવાની બધાએ બહુ જરૂર છે કે આપણે આ પૃથ્વી પર આપણું આ જીવન છે એ જીવન કોઈ આકસ્મિક નથી, બાય ચાન્સ નથી કે આપણા મા બાપે ઈચ્છ્યું ને આપણે આ પૃથ્વી પર આવી ગયા, એવું નથી. એફેસોને પત્રના તેનો 2 અધ્યાયમાં એ પ્રમાણે લખવામાં આવ્યું કે જગતના મંડાણ અગાઉ આપણને એનામાં પસંદ કરવામાં આવ્યા છે. એફેસી 4:1 અને 4 એ પ્રમાણે કહે છે. ગીતશાસ્ત્ર 139 અને તેની 13 અને 13 થી 16 કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે મારું અંતઃકરણ તે ઘડ્યું છે અને મારી માના પેટમાં તે મારી રચના કરી છે. ભય તથા આશ્ચર્ય પ્રમાણે એવી રીતે મને રચવામાં આવ્યો છે, જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોળ્યું તને અજાણ્યું હતું. મારું ઘર તારી આંખોએ જોયો છે અને મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા. આમેન. આપણે આ પૃથ્વી પર આજે જીવતા છીએ, હાજર છીએ, અહીંયા છીએ, એ કોઈ એક્સિડન્ટ નથી. એ ઈશ્વરની એક યોજનાના ભાગરૂપે છીએ. ઈશ્વરે આ પૃથ્વી પરનું આ જીવન આપણને આપ્યું છે અને આ જે અમૂલ્ય ભેટ ઈશ્વરે તમને ને મને આપી છે એ ઈશ્વરની યોજનાના એક ભાગરૂપે છે. અને જ્યારે આપણે ઈશ્વરની યોજનાના ભાગરૂપે આ પૃથ્વી પર છીએ, આપણે જીવતા છીએ, આપણી પાસે આ જીવન છે, તો આ જીવનને માટે પણ ઈશ્વરની પાસે કંઈક અપેક્ષા છે, એની એક્સપેક્ટેશન છે. એમને આપણને ખાલી બનાવવા ખાતર બનાવી નથી દીધા કે પછી ખાઓ પીઓ અને મોજ કરો એ માટે આ પૃથ્વી પર નથી મોકલી દીધા. એણે આપણને જન્મ આપ્યો છે, એણે આપણને જીવન આપ્યું છે, તો એ જીવનની પાછળ પણ ઈશ્વરનો કંઈક હેતુ ને ઈરાદો છે. પ્રાણીઓની માફક, કૂતરા બિલાડાની માફક આપણે નથી. We have some purpose. God has some purpose for our life. ઈશ્વરના આપણા જીવનના માટે હેતુ છે અને ઈશ્વરના આપણે પાસેથી શું ચાહે છે આ જીવનના માટે, એ પ્રશ્ન મારે ને તમારે પૂછવાની જરૂર છે. પહેલો પ્રશ્ન છે, ઈશ્વર ચાહે છે કે હું મારા જીવનથી ઈશ્વરને ખુશ કરું, ઈશ્વરનો મહિમા કરું અને ઈશ્વરની રાજ્યની વૃદ્ધિ કરું. That is the purpose. એ આપણા જીવનની પર્પઝ છે. ઈશ્વર આપે છે કે આપણે આ પૃથ્વી પર એવું જીવન જીવીએ કે જેથી એનો મહિમા થાય, એવું જીવન જીવીએ કે એ ખુશ થાય, એવું જીવન જીવીએ કે એના રાજ્યની વૃદ્ધિ થાય. આમેન. હાલેલુયા. તો આ બે બાબતો બહુ અગત્યની છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે કે હું અહીંયા આગળ એક્સિડન્ટલી નથી, હું અહીંયા છું કારણ કે ઈશ્વરની ઈચ્છા અને યોજનામાં છું.
અને ઈશ્વરની ઈચ્છા અને યોજનામાં જ્યારે હું અહીંયા છું ત્યારે ઈશ્વર જે મને ચાહે છે, જે મારી પાસેથી ઈચ્છે છે, જે મારી પાસેથી અપેક્ષા રાખે છે, એ કરવું એ મારી ફરજ બની જાય છે. હવે કારભારીપણું એટલે કે આપણને કશું કારભાર સોંપવામાં આવ્યો છે. અહીંયા આગળ જે દ્રષ્ટાંતમાં જોયું કે માલિક એ પોતાના ચાકરોને કંઈક વહીવટ કરવાનું સોંપી જાય છે, અને એ જ પ્રમાણે ઈશ્વરે પણ આપણને આ પૃથ્વી પર એના કારભારી તરીકે, એના સ્ટુવર્ડ તરીકે આપણે મૂક્યા છે. બિહાફ ઓફ હિમ આપણને અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે. મેં જે પ્રમાણે કહ્યું કે એ ચાહે છે કે આપણે એના બિહાફ ઓફ અહીંયા છીએ, એના સ્ટુવર્ડ તરીકે છીએ, એના કારભારી તરીકે આપણે છીએ. તો આપણે એવું જીવન છીએ કે એનો મહિમા મળે, એવું જીવન જીએ કે એ પ્રસન્ન થાય, એવું જીવન જીએ કે એના રાજ્યની એ વૃદ્ધિ થાય. તો ઈશ્વરે આપણને એના કારભારી તરીકે, એના સ્ટુવર્ડ તરીકે આ પૃથ્વી ઉપર મૂકેલા છે, અને આપણી એ જવાબદારી છે કે આપણે એનો યોગ્ય વહીવટ કરીએ, સ્ટુવર્ડ કરીએ. અને જે પ્રમાણે આ વચનોમાં આપણે જોઈએ છે એમ સૌથી પ્રથમ બાબત જે આપણને આગળ 25મો અધ્યાય અને તેની 15મી કલમમાં ત્યાં જોવા મળે છે. ચોથીમાં છે, કેમ કે તેનું આવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી. એકને 5 તાલંત, બીજાને 2 તાલંત અને ત્રીજાને 1 તાલંત, એમ દરેકને પોતાની શક્તિ પ્રમાણે તેઓને આપ્યું અને તે પરદેશ ગયો. અહીંયા આગળ જે તાલંત જે શબ્દ વાપરવામાં આવ્યો છે, આપણે મોટા ભાગે તાલંતનો આપણી આવડતો કે આપણી યોગ્યતા કે આપણી જે ગુણો છે એને આપણે લઈએ છીએ, પણ એ સમયે આ તાલંત એટલે કે સોના રૂપિયા કે જે ચાંદી કે જેના જે પૈસા કે જે ગણવામાં આવતું હતું એના સંબંધની અંદર આ બાબત છે. અને એક ગણતરી પ્રમાણે એવું પ્રમાણે કહેવામાં છે કે એક તાલંત એ 20 વર્ષની મજૂરી સમાન હતી. એક દિવસની મજૂરી ગુણ્યા તમે 30 કરો, અને 30 ગુણ્યા તમે 12 કરો, અને 12 ગુણ્યા તમે 20 કરો, અને જે ફિગર આવે એ ફિગર એક તાલંતની, કેટલા? 1 તાલંત. એટલે કે 20 વર્ષ સુધી 20 વર્ષની જે ઇન્કમ એક વ્યક્તિની હોય, એટલે આ બહુ હ્યુજ એમાઉન્ટ, બહુ મોટી રકમ છે. એ સામાન્ય 1 તાલંત આમ આપી દીધું એવું નથી. આ બહુ મોટી રકમ આપીને એ આ જે વહીવટ જે માલિક છે એ પોતાના ચાકરોને બહુ મોટી રકમ આપીને જાય. 5 તાલંત આપે છે, કોઈને 2 તાલંત આપે છે, કોઈને 1 તાલંત આપે છે. અને એટલે એ બાબત ધ્યાનમાં રાખવાની છે. ઇટ્સ હ્યુજ એમાઉન્ટ, બહુ મોટી રકમ આ જે માલિક એના ચાકરોને આપી જાય છે, એનો વહીવટ કરવાના માટે આપી જાય છે કે તમે એનો યોગ્ય વહીવટ કરો. અને બીજી બાબત જે આપણને અહીંયા આગળ જોવા મળે છે, અને ત્યાં પ્રમાણે છે, ત્યાં લખ્યું છે કે પછી તેણે 5 તાલંત 17મી કલમ 15મી કલમમાં તેણે 5 તાલંતો, બીજાને 2 તાલંત અને 1 એમ દરેકને પોતાની શક્તિ પ્રમાણે આપી. અકોર્ડિંગ ટુ ધેર એબિલિટી, એમની શક્તિ પ્રમાણે એમને તાલંત આપ્યું. ઈશ્વર એટલે કે આ માલિક છે એ જાણે છે કે ભાઈ આ મારો જે ચાકર છે એની આવડત, એની શક્તિ એ 5 તાલંતનો ઉપયોગ કરી શકે એવું છે. 5 તાલંત વાળાને એમણે 1 તાલંત આપ્યો નથી, કે 1 તાલંત વાળાને 5 તાલંત આપ્યા નથી. 5 તાલંત વાળાને એમણે 5 તાલંત આપ્યા છે. 1 તાલંત વાળાને એમણે 1 તાલંત આપ્યું છે. કેમ કે અહીંયા લખવામાં છે એમને શક્તિ પ્રમાણે એમને આપવામાં આવ્યું છે, અકોર્ડિંગ ટુ ધેર એબિલિટીઝ. ઈશ્વર કે છે કે એણે મારી રચના કરી છે, એ મને જાણે છે, મારા માથાથી તે તાલકા સુધી મારી દરેક બાબતો ઈશ્વર સારી રીતે જાણે છે. એ તમને પણ બહુ જ સારી રીતે જાણે છે. એ તમારી શક્તિ ઉપરાંત તમારી પાસેથી કશું માગતા નથી, કે મારી શક્તિ ઉપરાંત એ મારી પાસેથી કશું માગતા નથી. એણે આપણી શક્તિ પ્રમાણે આપણને યોગ્યતા, લાયકાત કે કાબિલિયત એણે આપેલી છે. એટલે આ બાબત સમજવાની જરૂર છે
ઈશ્વર મારી પાસે 5 તાલંત માંગતા નથી, તો મને એને 1 તાલંત આપ્યો હોય. મારી જવાબદારી 1 તાલંત. એટલે જે બીજી બાબત આપણે અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે. આપણે અને કહે છે કે દરેકને એમણે આપ્યું. એવરીબડી ગોટ સમ કાઇન્ડ ઓફ ગિફ્ટ. આમેન, હાલેલુયા. કોઈ વ્યક્તિ અહીંયા આગળ વિધાઉટ તાલંતનું નથી, આવડત વગરનો નથી. ઈશ્વરે દરેકને કંઈ ને કંઈ તાલંતો, કંઈ ને કંઈ આવડત, કંઈ ને કંઈ શક્તિ ઈશ્વરે તમને ને મને, આપણે બધાને આપી છે. There is no one here. કોઈ વ્યક્તિ એવો નથી કે જે તાલંત વગરનો હોય. દરેકને તાલંત આપ્યું છે અને એમની શક્તિ પ્રમાણે તાલંત આપ્યું છે. અને બીજી જે મહત્વની બાબત અહીં આગળ આ ફકરામાંથી આપણને જોવા મળે છે અને તે 19મી કલમ ત્યાં એ પ્રમાણે લખ્યું છે. અને લાંબી મુદત પછી તે ચાકરોનો ધણી આવે છે ને તેઓ પાસેથી હિસાબ લે છે. લાંબી મુદત. આ જે માલિક છે એ પોતાના 3 ચાકરોને, એકને 5 તાલંત, બીજાને 2 તાલંત, ત્રીજાને 1 તાલંત આપે છે અને લખવામાં આવ્યું છે કે લાંબી મુદત. He has given them enough time. પૂરતો સમય આપ્યો છે, પૂરતો સમય એમને આપ્યો છે. આવડત બી આપી છે, શક્તિ બી આપી છે ના, એટલે સાથે સાથે પૂરતો સમય કે જે એમ કોઈ ના કહી શકે ભાઈ મારી પાસે કમાવાનો સમય નહોતો, કે લાંબી મુદત પૂરતો સમય આપે છે અને પૂરતો સમય આપ્યા પછી તે એમની પાસેથી હિસાબ માંગે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરે આપણને બધાને પૂરતો સમય આપ્યો છે. બાળાઓ, પૂરતો સમય આપ્યો છે. એકદમ આપણી પાસેથી હિસાબ નથી માંગતા. એ જન્મથી લઈને આજ સુધી એણે આપણને સંભાળ્યા છે, એણે આપણને બચાવ્યા છે, એણે આપણું રક્ષણ કર્યું છે, એણે આપણી જરૂરિયાતો પરિપૂર્ણ કરી છે. એણે આપણા માટે શું નથી કર્યું? પૂરતો સમય આપ્યો છે. આપણે જીવતા છીએ આજે, એ ઈશ્વરનો મોટો આશીર્વાદ છે. ઈશ્વર આપણી પાસે પૂરતો સમય આપ્યો છે અને એની યોગ્યતા, લાયકાત અને કાબિલિયત બી આપી છે. આપણી કાબિલિયત ઉપરાંત ઈશ્વર આપણી પાસે તમને કહે છે કે મેં 5 તાલંત વાળાને મેં 5 તાલંત આપ્યા છે કે હું જાણું છું કે બીજા 5 કમાઈ શકે છે. 2 વાળાને 2 આપ્યા કે એ જાણે છે કે બીજા 2 કમાઈ શકે છે. 1 વાળાને આપ્યો નહીં, જાણતા હતા કે એ કંઈ કરી શકે છે પણ એને કર્યું નહીં. એટલે કે ઈશ્વર આપણને પૂરતો સમય આપ્યો છે અને યોગ્યતા. જ્યારે ઈશ્વર આપણને કોઈ કાર્ય માટે જ્યારે તેડે છે ત્યારે ઈશ્વર એના માટે જરૂરથી આપણને યોગ્યતા અને લાયકાત આપે છે. અને પછી જ્યારે પાછો આવે છે, હિસાબ લે છે અને 20 થી 23મી કલમમાં આપણે ત્યાં વાંચીએ છીએ ત્યારે તેણે 5 તાલંત જેને મળ્યા હતા તે બીજા તાલંત પણ લેતો આવે છે અને કહ્યું કે પ્રભુ, તે મને 5 તાલંતો સોંપ્યા હતા, જો હું તે ઉપરાંત બીજા 5 તાલંત કમાવ્યો છું. ત્યારે પ્રભુએ તેને કહ્યું કે શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો, હું તને ઘણા ઉપર ઠરાવીશ. તું તારા પ્રભુના આનંદમાં બેસ. આ 5 તાલંત વાળો અને 2 તાલંત વાળો, એમણે જે વિશ્વાસ, જે ભરોસો જે માલિકે એમની પર મૂક્યો હતો, એમણે એને ફળીભૂત કરી, એને ઇન્વેસ્ટ કર્યું કે કંઈ બી કર્યું અને જે વિશ્વાસ માલિકે એમની પર મૂક્યો હતો એ પ્રમાણે એમણે કાર્ય કર્યું. એમણે પોતાનું 100% એમણે આપી દીધું કે ભાઈ આ મને જવાબદારી, આ કારભાર મને, આ 5 તાલંતનો આટલી બધી મોટી એમાઉન્ટનો કારભાર મને સોંપવામાં આવ્યો છે. આઈ હેવ ટુ ગીવ માય 100%. મારે એમણે પોતાનું 100% આપ્યું. પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યો. એક જ બાબત કે વોટેવર હેપન, કશું બી થઈ જાય, આઈ હેવ ટુ મેક યુઝ ઓફ માય ટેલેન્ટ. મારા તાલંતનો મારે ઉપયોગ કરવો છે, એનો યોગ્ય વહીવટ કરવો છે. અને એ લોકોએ આ બંને તાલંતવાળાઓએ એ પ્રમાણે કર્યું અને એટલા માટે તેઓએ પોતાના 100% આપ્યું.
એટલે ઈશ્વર કહે છે કે સારા તથા વિશ્વાસુ ચાકર, સારા તથા વિશ્વાસુ ચાકર. તું થોડામાં વિશ્વાસ. મને આ સમજ પડી યાર, 5 તાલાંતની બહુ મોટી એમાઉન્ટ કહી શકાય. આટલી બધી મોટી એમાઉન્ટનો આટલો સારો વહીવટ કર્યો અને એને કહે છે કે તું થોડામાં મારું પડ્યો છે, વિશ્વાસ ઉતારો. ઈશ્વર જે અહીંયા આગળ કહેવા માગે છે ને તો એ બાબત છે કે તમને જે સોંપવામાં આવ્યું છે એને તમે વિશ્વાસ યોગ્યતાથી તમે એને પરિપૂર્ણ કરો. કોઈ પણ સેવા એ નાની કે મોટી હોતી નથી. દરેક સેવા, ઈશ્વરની દરેક સેવા, એ પડદા પરની સેવા હોય કે પડદા પાછળની સેવા હોય, એ બાઇબલ મૂકવાની સેવા હોય કે ઝાડુ મારવાની સેવા, પણ જ્યારે ઈશ્વરના નામમાં આપણે એ સેવા કરીએ છીએ ત્યારે એ સેવા એ કદી જ એ નાની કે ઈશ્વરની દ્રષ્ટિમાં એ નાની મોટી હોઈ શકતી નથી. દરેક સેવા ઈશ્વરની દ્રષ્ટિ અંદર ઇક્વલ છે, સમાન છે. અને એટલા માટે એનો રિવોર્ડ પણ સમાન છે. 5 તાલંત જે કમાયો અને જે 2 તાલંત, એને જે 4 તાલંત, બંનેને માટે એક જ સરખા શબ્દ વાપરવામાં આવે છે, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં માલુમ પડે. અને એ બતાવે છે કે ઈશ્વરની દ્રષ્ટિની અંદર દરેક જે સેવા છે એ શું છે? મહત્વની છે, અગત્યની છે અને ઇક્વલી છે. દરેક સેવા ઇક્વલી છે, મહત્વની છે અને એને માટે આપણે આપણાથી થાય એ કરવાની જરૂર છે. અમારે હિન્દી ચર્ચને હું હાંસલોમાં હિન્દી ચર્ચ બી ચલાવું છું. હિન્દી ચર્ચની અંદર અમારા વ્યક્તિઓને જો તમે લીડરશિપ ટીમમાં રાખો ને તો બધું કરશે. આ કરી દેશે, પેલું કરી દેશે, આગળ પાછળ તમારે બધું કરશે. જે દિવસે લીડરશિપ ટીમમાંથી એમને બહાર કર્યા, નિષ્કર્ષ પાછળ આવીને બેસી જવાનું, કશું નહીં કરવાનું. કેમ? હોદ્દો નહીં, સ્થાન નથી, માન નથી, મહિમા નથી. હવે તમે એક સામાન્ય વ્યક્તિ બની ગયા. શું આપણે સેવા હોદ્દા માટે, સ્થાન માટે કે મહિમા માટે આપણે કરીએ છીએ? ઈશ્વરના માટે આપણે સેવા કરીએ છીએ. એ સ્થાન હોય કે ના હોય, કે મોભો હોય કે ના હોય, પણ આ વ્યક્તિઓ એમની પર કોઈ દેખરેખ રાખનાર નહોતું. માલિક તો એમને આપીને, એમને સોંપીને પરદેશ, દૂર દેશ જતો રહ્યો હતો. પણ એ જાણતા હતા કે ઈશ્વરે મને, કે મારા માલિકે મને જે સેવા સોંપી છે એ સેવા મારે વિશ્વાસ યોગ્યતાથી મારે કરવાની જરૂર છે. હાલેલુયા. God has not called us to be famous. He has called us to be faithful. ઈશ્વરે આપણને મહાન બનવાના માટે, પ્રખ્યાત બનવાના માટે તેડ્યા નથી. ઈશ્વરે આપણને વિશ્વાસ યોગ્ય રહેવાના માટે તેડ્યા છે. તો થોડામાં વિશ્વાસ માલુમ પડ્યો, હું તને ઘણામાં ટકાવીશ. શું આપણે થોડામાં બહાર પડે? જેની જવાબદારી હોય, એ બાઇબલ મૂકવાની જવાબદારી હોય, એ ઝાડુ મારવાની જરૂરિયાત હોય કે પાછળ સેવા કરવાની જરૂરિયાત હોય, કોઈની સેવા જે ઈશ્વરે મને સોંપી છે એને હું વિશ્વાસ યોગ્યતાથી સારી રીતે સંપૂર્ણપણે આધીન થઈને હું કરું છું, તો ઈશ્વર મને કહેશે સારા તથા વિશ્વાસુ ચાકર. શું આજે ઈશ્વર મને જોઈને સારા તથા વિશ્વાસ. અને એક બીજી બાબત સમજી લેવાની જરૂર છે કે ઈશ્વર હું કેટલું કરું છું એ પ્રમાણે મને બદલો આપવાનો નથી. મેં તો 40 વર્ષ સુધી ઈશ્વરની સેવા કરી, મેં તો આટલી બધી મંડળીઓ સ્થાપી, મેં તો આ કર્યું, મેં તે કર્યું, મેં ફલાણું કર્યું, મેં ઢેકણું કર્યું, કશું નહીં મળે એનું.
ઈશ્વર કહે છે કે મેં તને જે સોંપ્યું એ તે વિશ્વાસ યોગ્યતાથી કર્યું છે ખરું? આપણી વિશ્વાસ યોગ્યતાના ધોરણે આપણને રિવોર્ડ મળવાનો છે. હાલેલુયા. આપણી વિશ્વાસ યોગ્યતાને જે જવાબદારી, જે કઈ બાબતો ઈશ્વરે આપણને સોંપી છે એને શું આપણે વિશ્વાસ યોગ્યતા રહીને આપણે કામ કરીએ છીએ. અને હું હંમેશા કહું છું કે જેઓ પડદા પાછળની જેઓ સેવા કરે છે ને, દે હેવ ગ્રેટર રિવોર્ડ ઇન હેવન. કેમ કે અહીંયા રિવોર્ડ નહીં મળ્યો. અમને તો અહીંયા આગળ ચણાના ઝાડ ઉપર ચડાવી દીધા છે. શાબાશ સાહેબ, વાહ વાહ, શું છો બાપા, કેવું છે? અમને તો નહીં મળવાનું. અમે તો સૌથી છેલ્લા આવીશું. કેમ કે અમને તો રિવોર્ડ અહીંયા આગળ મળી ગયો છે. બહુ ઊંચા ચડાવી દીધા છે સાહેબ સાહેબ કરીને. એ રિવોર્ડ અમારું નહીં હોય, પણ રિવોર્ડ જે લોકો પેલો પડદા પાછળ રહીને એ નાનું નાનું કામ કરે છે, ઝાડુ મારવાનું કામ કરે છે, હુવર મારવાનું કામ કરે છે, પણ પ્રભુની બીક રાખીને આ પ્રભુએ મને સોંપ્યું છે અને અમારે કરવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે સેવા, જે તાલંત, જે કઈ બાબત ઈશ્વરે આપણને સોંપી છે એ વિશ્વાસ રહીને આપણે કરીએ છીએ. ઈશ્વર એનાથી ખુશ થાય છે, ઈશ્વર એનાથી પ્રસન્ન થાય છે અને ઈશ્વર કહે છે કે મારા સારા તથા વિશ્વાસ ઊંચા કર. થોડામાં વિશ્વાસ મારો પડે છે, હું તને ઘણા મોટા આવીશ. અને હું ચાહું છું કે ઈશ્વર આ શબ્દ આપણા બધાના માટે વાપરે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને છેલ્લી બાબત, જેને એક તાલંત મળ્યો તો એ આવે છે અને કહે છે કે પ્રભુ આ તારો તાલંત તને પાછું. પ્રભુ કે એટલીસ્ટ એને સૌકરને ત્યાં વ્યાજે મૂક્યો હોત તો બી મને વ્યાજ સાથે પાછું મળત. ઘણી બધી વખત આપણે આ શાસ્ત્ર આપણે પહેલી વખત વાંચતા નથી. ઘણી બધી વખત આપણે એને વાંચેલું છે અને આપણે એને ઇગ્નોર કર્યું છે. 90% લોકો આ એક તાલંતવાળા જેવા છે કે જેઓએ પોતાના તાલંતોને દાટી દીધા છે. નોટ યુઝ ફોર ગોડ. ઈશ્વરે બધાને તાલંતો આપ્યા છે. યુ હેવ ધ ગિફ્ટ. તમારી પાસે તાલંતો છે, તમારી પાસે આવડત છે, તમારી પાસે બધું જ છે. ઈશ્વરે એની કૃપાની અંદર આપણને બધાને એ તાલંતો આપ્યા છે કે આપણે એની સેવાને માટે એને વાપરીએ, એના મહિમાને માટે આપણે વાપરીએ, એના રાજ્યની વૃદ્ધિને માટે આપણે વાપરીએ. પણ આપણે કેટલા વાપરીએ છીએ? વી કમ, વી સીટ એન્ડ વી ગો. આપણે દાટી દીધા છે આપણા તાલંતો. અમે કઈ થાકી, યાર આવો, અમારે તમારી જરૂર છે, અમારા સ્વયંસેવકોની જરૂર છે, અમારા આ વ્યક્તિઓની જરૂર છે. નોકરી કરો. આ જે ચાકર છે એક તાલંત વાળો, હી ડઝન્ટ વોન્ટ ટુ કમ આઉટ ઓફ હિઝ કમ્ફર્ટ ઝોન. એ પોતાના જે કમ્ફર્ટ ઝોનમાં છે બહાર આવવા માંગતો નથી, વધારે મહેનત કરવા માંગતો નથી, પોતાનું 100% આપવા માંગતો નથી. અને એટલા માટે એ શું કરે છે? સૌથી સરળ રસ્તો, સેફ રસ્તો શોધી કાઢે છે, દાટી દે છે. આપણે આ સેફ ગેમ રમીએ છીએ ને, સેફ ગેમ, ખબર છે? સેફ ગેમ રમીએ છીએ. હું તો સારો ખ્રિસ્તી છું, હું તો આવું છું, બેસું છું અને હાલેલુયા કહીને પાછો જઉં છું. પ્રભુ શું કહે છે? બીજો કોરિન્થી તેનો 5મો અધ્યાય અને તેની 10મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે. બીજો કોરિન્થી 5 અને 10. કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાય શાસન આગળ પ્રગટ થવું પડશે. ઇબ્રુ 9 અને 27 કહે છે, જે માણસે એકવાર મરવાનું અને ત્યારબાદ તેનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. શ્યોરિટી છે, 100% છે કે મારે અને તમારે, આપણે બધાએ ઈશ્વરના ન્યાય શાસન આગળ ઊભા રહીને આપણે હિસાબ આપવો પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.
તમારે બી ઊભા રહેવું પડશે, મારે બી ઊભા રહેવું પડશે. અને મારે ને તમારે હિસાબ આજે નહીં તો કાલે મારે આપવાનો છે. એ 100% સાચી બાબત છે. અને જો આજે મારે પ્રભુની સામે એ મારા જીવનનો હિસાબ આપવો પડે કે ભાઈ તારા તાલંતનો તે મારા માટે કેટલો ઉપયોગ કર્યો. વોટ ઇઝ માય આન્સર? મારો જવાબ શું હશે? યસ, હું સારો તથા વિશ્વાસુ ચાકર બન્યો કે નકામો ચાકર, આળસુ ચાકર? વોટ ઇઝ યોર આન્સર? હું વિચારતો હતો કે આ વ્યક્તિને આટલો મોટો દંડ કેમ આપવામાં આવે? માણસ યાર નિષ્ફળ ગયો, યાર ના ઉપયોગ કર્યો. પણ કે છે કે એને છે કે નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો, ત્યાં રડવું અને દાંત પીસવું થશે. આટલી મોટી સજા, વાય? આટલી મોટી સજા એ કેમ આપવામાં આવી હશે આને? કારણ કે વાલાઓ, ઈશ્વર એ અનફ્રુટફુલનેસ, ફળ રહિતનું જીવન પસંદ કરતા નથી. યશાયા પ્રબોધક એનો 5મો અધ્યાય કહે છે, મેં મારી દ્રાક્ષવાળી માટે નથી કર્યું એવું શું બાકી મૂક્યું છે? આઈ હેવ ડન એવરીથિંગ, કે જેથી કરીને હું સારી દ્રાક્ષની આશા રાખતો હતો, પણ તેમાં જંગલી દ્રાક્ષ ઉપજતી. અને હું આ દ્રાક્ષાળીને શું કરીશ? એને ભેલાડી નાખીશ. બાર પ્રભુ કહે છે કે જે ઝાડ ફળ આપતું નથી એને કાપી નાખવામાં આવશે અને એને અગ્નિમાં ફેંકી દેવામાં આવશે. ડોન્ટ ટેક આ બાબતને આપણે લાઇટલી ના લઈએ. ડોન્ટ ટેક ઇટ લાઇટલી, ટેક ઇટ સિરિયસલી. ઈશ્વર એને બહુ સિરિયસલી લે છે બાલાઓ. ઈશ્વરે એને બહુ સિરિયસલી લીધા છે કે જો તમે ફળ રહિતનું જીવન જીવો છો તો યુ હેવ ટુ રેડી ફોર બિગ જજમેન્ટ. મોટા જજને માટે તૈયાર એ છે કે આ નકામા ચાકરને અગ્નિની ખાઈમાં નાખી દો કે ત્યાં રડવું અને દાંત પીછવું થશે. શું આપણે તૈયાર છીએ? મારો સવાલ છે. વોટ કાઇન્ડ ઓફ સર્વન્ટ વી આર? આપણે કેવા પ્રકારના ચાકર છીએ? એ 1 તાલંત વાળા જે નકામો ચાકર છે કે પછી જેને 2 તાલંત કે 5 તાલંત મળ્યા છે એ શાબાશ તથા વિશ્વાસુ ચાકર. વોટ કાઇન્ડ ઓફ સર્વન્ટ યુ એન્ડ મી? જો આપણે નથી, આપણા તાલંતોને હજી આપણે દાટી દીધા છે, જમીનમાં ફેંકી દીધા છે, એનો ઉપયોગ કર્યો નથી, આપણે જીવનને બહુ લાઇટલી લીધું છે કે ખાઓ પીવો મોજ કરો, જે થવાનું હશે થશે. આપણે સિરિયસ થઈ જવાની જરૂર છે, કેમ કે ઈશ્વર આપણા જીવનના માટે બહુ સિરિયસ છે. એ કહે છે કે મેં તમારા જીવનના માટે નથી કર્યું એવું શું બાકી મૂક્યું છે? બધું જ મેં કરી ચૂક્યો છું. તમારા માટે મારું જીવન આપી દીધું, બલિદાન આપી દીધું, લોહી વેવડાવી દીધું. શું બાકી રાખ્યું છે? તમને જોઈએ એ બધું મેં તમને આપ્યું છે. એના બદલામાં વોટ હી વોન્ટ ફ્રોમ યુ એન્ડ મી, મારી પાસેથી એ શું અપેક્ષા રાખે છે કે ઈશ્વરે આ જીવન એક ભેટ રૂપે આપણને આપ્યું છે. એ જીવનને એવું જીવન જીવીએ કે જેથી એ કે હા, મારો સારો તથા વિશ્વાસુ ચાકર છે. આમેન. આ મારો વાલો દીકરો છે કે જેના પર હું પ્રસન્ન છું. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે અહીંથી જતા પહેલા આ નિર્ણય કરીને અહીંથી જઈએ એમ કે પ્રભુ એ નકામો ચાકર હું બનવા માગતો નથી. હું એ સારો ચાકર બનવા માગું છું કે જેથી કરીને હું તમારા ન્યાય શાસન આગળ ઊભો રહું ત્યારે તમે મારા માટે કહો કે આ મારો સારો શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છું, દરને ઘણા મોટા પર મૂકીશ. આમેન.
Hallelujah. Praise the Lord. May God bless you.